હું માણસ નથી, રાક્ષસ છું. ભાઈબંધીનું માન રાખવું કે દારૂબંધીનું? ભાઈબંધીનું. અરે હું પણ ચેલેન્જ છે દુનિયાભરની બધી જ પુતળીઓને. Welcome to your biggest case then. કેમ છો દોસ્તો? 2023નું વર્ષ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એકંદરે સારું રહ્યું છે. આ વર્ષે પણ લગભગ 100 જેટલી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે. ઓફિશિયલ આંકડો આવશે તો અમે તમને જરૂર જણાવીશું. આ વર્ષે બોક્સ ઓફિસ પર પહેલીવાર 25 કરોડથી વધારે કમાણીનો રેકોર્ડ ગુજરાતી ફિલ્મ માટે બન્યો છે. આ વર્ષે રજૂ થયેલી ફિલ્મોમાં યશ સોની, મલ્હાર ઠાકર જેવા યંગ સુપરસ્ટાર કરતાં સિદ્ધાર્થ રાંદેરિયા, હિતેન કુમાર અને હિતુ કનોડિયા જેવા પીઢ કલાકારોનો દબદબો રહ્યો છે. 100 જેટલી ફિલ્મો થિયેટરમાં રજૂ થઈ હોવા છતાં સફળતાની દ્રષ્ટિએ ગણીએ તો બોક્સ ઓફિસ પર હિટ થયેલી ફિલ્મોનું લિસ્ટ નાનું કહેવાય. એટલે આપણે જે ટોપ 10 લિસ્ટ બનાવ્યું છે તે બોક્સ ઓફિસના કલેક્શનને ધ્યાનમાં ન લેતા દર્શકોને કઈ ફિલ્મ વધારે ગમી તેના પરથી બનાવ્યું છે. આ લિસ્ટ બનાવવા માટે અમે તમારા અભિપ્રાય માગેલા, જેનો તમે સારો પ્રતિસાદ આપ્યો છે. એટલે હવે વધારે વાત ન કરતા સીધા ટોપ 10 લિસ્ટ પર આવીએ. સાથે જ જો તમે આ ટોપ 10 ફિલ્મો થિયેટરમાં જોવાનું ચૂકી ગયા હો તો ક્યાં OTT પર જોવા મળશે તેની માહિતી પણ તમને આપીશું. 10મા નંબર પર છે એક અનોખી ચોરીની વાર્તા ધરાવતી ગુજરાતી ફિલ્મ હું ઇકબાલ. આ ફિલ્મમાં રાઇટર ડિરેક્ટર પલ્લવ પરીખે એકદમ નવો પ્રયોગ કરેલો. આ ફિલ્મને 2 પાર્ટમાં બનાવવાની તેમની ઈચ્છા હોવાથી પ્રથમ ભાગમાં ઇકબાલ ખરેખર કોણ છે તે સસ્પેન્સ જળવાયું છે, જે બીજા પાર્ટમાં રિવીલ થશે. જો કે આ ફિલ્મને બોક્સ ઓફિસ પર જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો ન હોવાથી બીજો ભાગ આવશે કે નહીં તેના વિશે કંઈ કહી શકાય નહીં. પરંતુ જે દર્શકોએ આ ફિલ્મ નિહાળી છે તેઓ બીજો ભાગ આવે તેવી ઈચ્છા રાખી રહ્યા છે. આ ફિલ્મ તમે થિયેટરમાં જોવાનું ચૂકી ગયા હો તો શેમારૂમી પર જોઈ શકશો. અલગ પ્રકારની ચોરી ધરાવતી આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે. 9મા નંબર પર છે મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જરની શુભ યાત્રા. નેશનલ એવોર્ડ વિનર ડિરેક્ટર મનીષ સૈનીની આ ગુજરાતી ફિલ્મ સાઉથની ફિલ્મની ઓફિશિયલ રીમેક છે. આ ફિલ્મમાં યેન કેન પ્રકરણ વિદેશ જવા માંગતા 2 મિત્રોની વાર્તા છે. મલ્હાર અને તેનો મિત્ર વિદેશ જવા મળે તેના માટે ગામમાંથી ઉધારી કરી શહેરમાં આવે છે, જ્યાં એજન્ટની મદદ લેવાનું નક્કી કરે છે. જેને કારણે મલ્હારની લાઈફમાં કેવી ઉપાધિ ઊભી થાય છે તથા તે વિદેશ જઈ શકે છે કે નહીં તે જાણવા તમારે આ ફિલ્મ જોવી જોઈએ. આ ફિલ્મ તેના દરેક પાસામાં પરફેક્ટ હતી અને મલ્હારે પણ આ પાત્ર ભજવવામાં કંઈક અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ ફિલ્મ જેની ઓફિશિયલ રીમેક હતી તે ઘણા દર્શકોએ જોઈ લીધી હોવાથી શુભ યાત્રાને બોક્સ ઓફિસ પર જે કલેક્શન મળવું જોઈએ તે મળ્યું નહીં. આ ફિલ્મ તમે થિયેટરમાં જોવાનું ચૂકી ગયા હો તો શેમારૂમી પર જોઈ શકશો. એક સારા સોશિયલ મેસેજ ધરાવતી આ ફિલ્મ તમને જરૂર ગમશે. 8મા નંબર પર છે થિયેટરના બદલે સીધી OTT પર રિલીઝ થયેલી ફિલ્મ ચાંદલો. કાજલ ઓઝા વેદની વાર્તા પરથી જ આ ફિલ્મ બની છે, જેની સ્ક્રિપ્ટ કાજલબેને લખી તો છે જ, સાથે આ ફિલ્મમાં અભિનય પણ કર્યો છે. હાર્દિક ગજ્જરના ડિરેક્શનમાં બનેલા ફિલ્મમાં કાજલબેન સાથે માનવ ગોહિલ અને શ્રદ્ધા ડાંગર જોવા મળે છે. આ ફિલ્મનો વિષય બોલ્ડ કહી શકાય તેવો હોવાથી ઘણા દર્શકોને આ ફિલ્મ પસંદ પડી ન હતી. છતાં આ પ્રકારની બોલિવૂડમાં ઘણી ફિલ્મો બને છે અને આ ફિલ્મમાં કોઈ એવા દ્રશ્યો ન હોવાથી ઘણા લોકોને ફિલ્મ પસંદ પણ આવેલી. ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો વિધવા સાસુ અને વિધવા વહુ બંને મા દીકરીની જેમ સાથે રહે છે. એ બંનેની લાઈફમાં એક પુરુષની એન્ટ્રી થાય છે. અલ્લડ છોકરી જેવી શ્રદ્ધા તેનાથી મોટી ઉંમરના માનવના પ્રેમમાં પડે છે, પરંતુ માનવ તેનાથી મોટી ઉંમરની અને શ્રદ્ધાની સાસુ કાજલના પ્રેમમાં પડે છે. હવે આ પ્રણય ત્રિકોણનું શું પરિણામ આવે છે તે જાણવા તમારે આ ફિલ્મ જોવી પડશે. એક રીતે આ ફિલ્મ આપણા રૂઢિચુસ્ત સમાજમાં સ્ત્રીના સ્વતંત્ર વ્યક્તિત્વની જ વાત રજૂ કરે છે. મોટી ઉંમરે સ્ત્રી પ્રેમ કરી શકે છે અને જો પરિવાર સપોર્ટ કરે તો પામી શકે છે. એ પ્રકારની વાર્તા હોવાથી જ ફિલ્મનો વિષય થોડો બોલ્ડ કહી શકાય. આ ફિલ્મના ગીતો ખૂબ લોકપ્રિય થયા છે. આ ફિલ્મ જીઓ સિનેમા પર તમે ફ્રીમાં જોઈ શકશો. 7મા નંબર પર છે 5 વર્ષથી જે ફિલ્મના બીજા ભાગની દર્શકો રાહ જોઈ રહ્યા હતા તે ફિલ્મ ચલ મન જીતવા જઈએ પાર્ટ 2. પર્સનાલિટી ડેવલપમેન્ટની થીમ પર આ ફિલ્મના પહેલા પાર્ટમાં સુખી સંપન્ન સંઘાણી પરિવારની વાત હતી, જે પોતાના પરિવાર પર દેવું થઈ ગયા બાદ લોકોના પૈસા ડૂબાડી શાંતિથી જીવશે કે પછી બધું જ વેચી લોકોના પૈસા ચૂકવી સંઘર્ષનો માર્ગ અપનાવશે તેવી વાત હતી. પાર્ટ 2માં આ વાર્તા આગળ વધે છે, પરંતુ ખૂબ ધીમે ધીમે. બીજા પાર્ટમાં વાર્તા કરતાં જ્ઞાન આપવામાં વધારે ધ્યાન અપાયું હોવાથી ઘણા એવા પણ દર્શકો છે જેમને આ ફિલ્મ પહેલા ભાગની સરખામણીએ નબળી લાગી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઠીક કમાણી કરેલી
અને હવે આ ફિલ્મ શેમારૂમી પર તમે જોઈ શકો છો. 6થા નંબર પર છે તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયાની હિટ જોડીની ફિલ્મ વરપધરાઓ સાવધાન. સુપરહિટ ગુજરાતી ફિલ્મ કેમ છો બાદ આર્ટમેન પ્રોડક્શન હેઠળ બનેલા બીજી ફિલ્મ છે, જેની સ્ટોરી લખવાની સાથે ડિરેક્શન કર્યું છે વિપુલ શર્માએ. કેમ છોની જેમ જ આ એક પારિવારિક ફિલ્મ છે. કન્યાની જગ્યાએ વરની વિદાય જેવા યુનિક કોન્સેપ્ટ અને દરેક કલાકારોના દમદાર પરફોર્મન્સ, ખાસ તો રાગી જાનીના કોમિક ટાઈમિંગને કારણે આ ફિલ્મ જે દર્શકોએ જોઈ તેમને ખૂબ પસંદ આવેલી. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર ઠીક કમાણી કરેલી. આ ફિલ્મ ગુજરાતી સાથે કન્નડ ભાષામાં ડબ થઈ રજૂ થયેલી. આ ફિલ્મ હજુ કોઈ OTT પર રિલીઝ થઈ નથી. 5મા નંબર પર છે સિદ્ધાર્થ રાંદેરિયા, રોનક કામદાર અને વ્યોમાનંદી અભિનીત ફિલ્મ હરિઓમ હરી. આ ફિલ્મ એક રીતે 2023માં સૌથી છેલ્લી રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ કહી શકાય. જો ભગવાન તમને એક ચાન્સ આપે અને તમે તમારી લાઈફને થોડી રિવર્સ કરી શકો તો શું થાય એવો સેન્ટર પોઈન્ટ ધરાવતી આ ગુજરાતી ફિલ્મની સરખામણી એક સાઉથની ફિલ્મ સાથે થતી રહી છે. પરંતુ આ ફિલ્મ ઓફિશિયલ રીમેક છે કે એડેપ્ટેશન એ હજુ મેકર્સ તરફથી જણાવવામાં આવ્યું ન હોવાથી તેના વિશે વાત કરવાની જરૂર નથી. આ ફિલ્મમાં સિદ્ધાર્થભાઈનો રોલ નાનો હોવા છતાં ખૂબ પસંદ કરવામાં આવ્યો. સાથે રોનક અને વ્યોમાની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી. 4થા નંબર પર છે આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ. કચ્છના નાના ગામમાં રહેતી મોંઘી અને તેના પરિવારની વાર્તા ધરાવતી આ ફિલ્મમાં અભણ મોંઘી કઈ રીતે પોતાના દાંપત્ય જીવનમાં આવેલ મુશ્કેલીઓનો સામનો કરી પોતાનું અલગ જ અસ્તિત્વ ઊભું કરે છે તેની વાત વણી લેવામાં આવી છે. આ ફિલ્મમાં સચિન જીગરનું મ્યુઝિક અદ્ભુત છે. સાથે જ ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ ઘણી સારી છે. ફિલ્મમાં અમુક ડાયલોગ્સ અને વન લાઇનર યાદ રહી જાય તેવા છે તથા કોમેડી અને ઇમોશનનું પરફેક્ટ બેલેન્સ જળવાયું છે. આ ફિલ્મ તમે થિયેટરમાં જોવાનું ચૂકી ગયા હો તો શેમારૂમી પર જોઈ શકશો. એક સારા સોશિયલ મેસેજ ધરાવતી આ ફિલ્મ તમને જરૂર ગમશે. 3જા નંબર પર છે આ વર્ષે બોક્સ ઓફિસ પર 10 કરોડથી વધારે કમાણી કરનાર ફિલ્મ બુશર્ટ ટી શર્ટ. સિદ્ધાર્થ રાંદેરિયા અને ઈશાન રાંદેરિયાની પિતા પુત્રની જોડીની ગુજ્જુભાઈ સિરીઝ બાદની આ ત્રીજી ફિલ્મ છે, જે રજૂ થયા પહેલા ધૂમ મચાવશે એવું કહેવાતું હતું, જે રિલીઝ થયા બાદ સાચું પડ્યું. આ ફિલ્મ કોકોનટ મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલ હોવાથી ક્યારેય OTT પર જોવા મળવાની નથી, તો થિયેટરમાં જ જોવી એવો આગ્રહ થયો હોવાથી અમુક દર્શકોએ આ ફિલ્મનો વિરોધ પણ કરેલો. ફિલ્મમાં એવા પિતા પુત્રની વાર્તા હતી જેમની આત્માની અદલાબદલી થઈ જાય છે, જેને કારણે કેવા છબરડા થાય છે તે જોવાની મજા આવે છે. સિદ્ધાર્થભાઈની આ વર્ષે 4 ફિલ્મો રિલીઝ થયેલી, જેમાં સૌથી સફળ ફિલ્મ બુશર્ટ ટી શર્ટ સાબિત થઈ છે. આ ફિલ્મ હાલમાં કોઈ OTT પર રિલીઝ થઈ નથી. બીજા નંબર પર છે આ વર્ષે 25 કરોડથી વધારે રેકોર્ડ બ્રેક કમાણી કરનાર ફિલ્મ 3 એક્કા. યશ, મલ્હાર અને મિત્રની જોડી ધરાવતી આ ત્રીજી ગુજરાતી ફિલ્મ છે. આ ત્રણેય કલાકાર ખરેખર ગુજરાતી ફિલ્મોના 3 એક્કા સાબિત થયા છે, જે જ્યારે સાથે હોય ત્યારે ધૂમ મચાવે જ. ફિલ્મની સ્ટોરી ખૂબ સિમ્પલ છે, પરંતુ નાની નાની કોમેડી સિક્વન્સ અને દરેક કલાકારોનું કોમિક ટાઈમિંગ આ ફિલ્મને એક અલગ જ હાઈપ અપાવે છે. આ ફિલ્મમાં હિતુ કનોડિયા સરપ્રાઇઝ રોલમાં હોવાથી ફિલ્મ પૂરી થયા બાદ તેમની એક અલગ જ ઇમેજ દર્શકોના મગજમાં વસી ગયેલી. આ ફિલ્મે ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં કમાણીની દ્રષ્ટિએ સૌથી ઝડપથી 25 કરોડનો આંકડો પાર કર્યો છે. આ ફિલ્મ હજુ સુધી કોઈ OTT પર રિલીઝ થઈ નથી, પરંતુ ટૂંક સમયમાં જોજો એપ્લિકેશન પર જોવા મળશે એવા ઓફિશિયલ ન્યૂઝ છે. અને ફાઇનલી પ્રથમ નંબર પર છે 2023ની સૌથી ખતરનાક ફિલ્મ વશ. કૃષ્ણદેવ યાજ્ઞિકના રાઇટિંગ ડિરેક્શનમાં બનેલા ફિલ્મ જેટલા દર્શકોએ જોઈ છે તેમણે કદાચ આ પ્રકારની ફિલ્મ પહેલાં ક્યારેય જોઈ નથી એવા સ્ટેટમેન્ટ આપેલા. ખાસ તો હિતેન કુમારે પ્રતાપ તરીકે જે ખતરનાક સાયકો ભૂમિકા ભજવી છે તેના વખાણ ભરપેટ થયા છે. આ સાથે જ જાનકી બોડીવાલા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ આ રોલની હિરોઈન બની ગઈ છે. આ ફિલ્મને પહેલા અઠવાડિયામાં થિયેટરમાં દર્શકો મેળવવામાં મુશ્કેલી પડેલી, પરંતુ માઉથ પબ્લિસિટીને કારણે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરેલી. ફિલ્મના વખાણ બોલિવૂડ સુધી પહોંચી ગયા હોવાથી તેના રાઇટ્સ અજય દેવગણે ખરીદી લીધા અને આર માધવન, જ્યોતિકા અને લીડ રોલમાં જાનકીને રાખી આ ફિલ્મની હિન્દી રીમેક બનાવવામાં આવી છે. અજય દેવગણની આ રીમેકનું નામ શૈતાન રાખવામાં આવ્યું છે અને લગભગ 8 માર્ચ 2024ના રોજ થિયેટરમાં રિલીઝ થવાના ન્યૂઝ છે. વશ ફિલ્મ પહેલાં શેમારૂમી પર જોવા મળશે તેવી જાહેરાત થયેલી, પરંતુ ત્યારે જ રીમેકના રાઇટ્સ વેચાઈ ગયા હોવાથી શેમારૂમી પર આ ફિલ્મ રિલીઝ થઈ શકી નહીં, જેને કારણે ઘણા દર્શકો શેમારૂથી નારાજ પણ થયેલા.
પરંતુ કદાચ હવે આની હિન્દી રીમેક રિલીઝ થયા બાદ જ વશ OTT પર જોવા મળશે એવું લાગી રહ્યું છે. આ ટોપ 10 લિસ્ટ તમે પસંદ કરેલ ફિલ્મો પરથી જ તૈયાર કરવામાં આવ્યું છે. આના સિવાય પણ ઘણી એવી ફિલ્મો છે જેની નોંધ અચૂક લેવી જોઈએ. ટોપ 10માં આવતા રહી ગયેલી પરંતુ જોવા જેવી ફિલ્મોની વાત પણ કરી લઈએ. સાથે જ ક્યાં જોવા મળી રહેશે તેની માહિતી પણ આપીએ. દર્શકોને પસંદ આવેલી પરંતુ બોક્સ ઓફિસ પર કે ટોપ 10માં સ્થાન ન પામનારી ફિલ્મોમાં પહેલું નામ ગણીએ તો સિદ્ધાર્થ રાંદેરિયા અને સોનાલી લેલે દેસાઈ સાથે યુવા કલાકાર પરીક્ષિત અને પૂજા જોશીની જોડી ધરાવતી ફિલ્મ હું અને તું સૌથી આગળ કહી શકાય. આ ફિલ્મમાં પિતા પુત્ર બંને સાથે લગ્ન કરવાની યોજના બનાવે છે, પરંતુ બંને સાથે લગ્ન કરી શકે છે ખરા એ જાણવા તમારે ફિલ્મ જોવી પડે. આ ફિલ્મ શેમરૂમી પર તમને જોવા મળી રહેશે. વર્ષની શરૂઆતમાં કચ્છ એક્સપ્રેસ સાથે જ રજૂ થયેલી લકીરોમાં એવા કપલની વાત હતી જે લવ મેરેજ કરે છે, પરંતુ પછી તેમના વચ્ચે અણબનાવ ઊભા થાય છે. આ એક મ્યુઝિકલ લવ સ્ટોરી ધરાવતી ફિલ્મ હોવા છતાં ટાઇટલ સોંગને બાદ કરતાં બીજા ગીતો એટલા લોકપ્રિય થયા નથી. રોનક અને દિશાની જોડી ધરાવતી આ ફિલ્મ દર્શકોને થિયેટર સુધી ખેંચવામાં નિષ્ફળ રહેલી. તમારે આ ફિલ્મ જોવી હોય તો એમેઝોન પ્રાઇમ વિડીયો પર જોવા મળી રહેશે. સિદ્ધાર્થભાઈની 2 ફિલ્મો ટોપ 10માં સ્થાન મેળવી શકી તો 2 ફિલ્મોને દર્શકોએ થિયેટરમાં જોઈએ તેવી વધાવી નથી. હું અને તુંની જેમ જ તેમની આવેલી ફિલ્મ બચુભાઈ બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં નિષ્ફળ નીવડી હતી. આ ફિલ્મ રાઇટર ડિરેક્ટર રાહુલ ભોલે અને વિનીત કનોજિયાએ બનાવી હોવાથી દર્શકોની અપેક્ષા આ ફિલ્મ પાસે ખૂબ હતી, પરંતુ થોડી નબળી સ્ટોરીને કારણે ફિલ્મ જોઈએ તેવી હાઈપ ઊભી કરી શકી નહીં. આ ફિલ્મ જીઓ સિનેમા પર રજૂ થશે એવી જાહેરાત જોવા મળેલી, પરંતુ હજુ કોઈ OTT પર આ ફિલ્મ રજૂ થઈ નથી. મલ્હાર ઠાકરની આ વર્ષે 3 ફિલ્મો રિલીઝ થયેલી, જેમાં ગુલામચોર થિયેટરની જગ્યાએ સીધી જીઓ સિનેમા પર રજૂ થયેલી. વિરલ શાહના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ જોયા બાદ ઘણા દર્શકોએ જણાવ્યું હતું કે આ ફિલ્મ થિયેટરમાં રજૂ કરવા લાયક ફિલ્મ હતી. 12 કરોડની ચોરી અને 12 સસ્પેક્ટની વાર્તા ધરાવતી આ ફિલ્મમાં મલ્હાર CID ઓફિસરની ભૂમિકામાં જોવા મળેલા. આ પ્રકારની ઘણી ફિલ્મો હોલિવૂડમાં જોવા મળી છે, પરંતુ ગુજરાતીમાં એક અલગ જ પ્રયોગ કહી શકાય. ફિલ્મમાં કલાકારોનું કાસ્ટિંગ, કોમિક ટાઈમિંગ અને અંત સુધી જળવાતું સસ્પેન્સ ફિલ્મના પ્લસ પોઈન્ટ કહી શકાય. સિદ્ધાર્થભાઈ જેવી જ લોકપ્રિયતા ધરાવતા નાટ્ય સમ્રાટ સંજય ગોરડિયાને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ 4 ફેરાનું ચગડોળ આ વર્ષે રજૂ થયેલી અને બોક્સ ઓફિસ પર ઠીક કમાણી કરી શકેલી. બેફામ પૈસા વાપરતી પત્નીના ત્રાસને કારણે પતિ કેવા રસ્તા લે છે તે જાણવા તમારે આ ફિલ્મ જોવી જોઈએ. અનિલ કપૂર, શ્રીદેવી અને ઉર્મિલા માતોડકરની જુદાઈ ફિલ્મની યાદ તાજી કરાવતી આ ફિલ્મ તમને ફ્રી OTT પ્લેટફોર્મ જોજો પર જોવા મળી રહેશે. નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે 65થી વધારે એવોર્ડ જીતનાર ફિલ્મ મીરા થિયેટરમાં ખાસ કમાણી કરી શકી નથી. આ ફિલ્મમાં સ્ત્રી સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને ગૌમાતાની સેવા જેવા ઘણા મુદ્દાઓ સાંકળી લેવાયા છે. ફિલ્મના ગીતો, એક્ટિંગ અને ઓવરઓલ પ્રોડક્શન વેલ્યુ ખૂબ સારા હોવા છતાં દર્શકો થિયેટર સુધી ગયા નહીં. જો કે આ ફિલ્મ જ્યારે OTT પર રજૂ થશે ત્યારે ઘણા દર્શકો મળી રહેશે તે ચોક્કસ. સિદ્ધાર્થ રાંદેરિયાની જેમ આ વર્ષે હિતેન કુમારનો દબદબો રહ્યો છે. તેમણે દરેક ફિલ્મમાં અલગ જ રોલ કરવાનો પ્રયાસ કર્યો છે, જેને કારણે ફિલ્મ ચાલે કે ન ચાલે તેમના રોલના વખાણ જરૂર થયા છે. વશની અનહદ સફળતા બાદ ફરી એકવાર થોડો સાયકો કહી શકાય તેવા રોલમાં તેઓ જે ફિલ્મમાં જોવા મળ્યા હતા તેનું નામ છે આગંતુક. નૈતિક રાવલની ફિલ્મ હોવાથી દર્શકોને આ ફિલ્મ પાસે ઘણી આશાઓ હતી. હિતેન કુમારે પણ આ ફિલ્મમાં અદ્ભુત પરફોર્મન્સ આપેલું, પરંતુ નબળી સ્ક્રિપ્ટ અને ધીમા સ્ક્રીન પ્લેને કારણે આ ફિલ્મ થિયેટરમાં ખાસ ચાલી નહીં. જો કે શેમારૂ પર આ ફિલ્મ સારી એવી જોવાઈ છે. હિતેન કુમારની આ વર્ષની 3જી ફિલ્મ હોરર કોમેડી પ્રકારની કહી શકાય. વેલકમ પૂર્ણિમા નામની આ ફિલ્મમાં હિતેન કુમાર થોડા કોમિક અવતારમાં જોવા મળ્યા. માનસી રાજ અને એમ સેવકને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મમાં હોરર અને કોમેડી પ્રમાણમાં ઘણી સારી હતી, છતાં દર્શકોને આકર્ષવામાં થોડી નિષ્ફળ રહી. આ ફિલ્મ હાલમાં કોઈ OTT પર રજૂ થઈ નથી. 1.5 વર્ષથી આવું કરતી ફિલ્મ કહી દેને પ્રેમ છે ફાઇનલી આ વર્ષે રજૂ થયેલ, જેના માટે દર્શકો ખાસ ઉત્સાહિત હતા નહીં, પરંતુ સરપ્રાઇઝ આપતા આ ફિલ્મ જેમણે જોઈ તેમણે ખૂબ વખાણી. ખાસ કરીને યુક્તિનો રોલ તથા ફિલ્મના ગીતો દર્શકોને ગમેલા, પરંતુ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી. આ ફિલ્મ પણ હજુ કોઈ OTT પર રજૂ થઈ નથી. શર્મન જોશીની પહેલી ગુજરાતી ફિલ્મ કોંગ્રેચ્યુલેશન નવો વિષય હોવા છતાં લોજિકના થોડા અભાવ અને નબળી સ્ક્રિપ્ટ અને ધીમા સ્ક્રીન પ્લેને કારણે દર્શકો મેળવી શકી નહીં. માનસી પારેખ અને શર્મન જોશીની કેમિસ્ટ્રી પણ કમાલ કરી શકી નહીં.
આ ફિલ્મ શેમરુમી પર રજૂ થઈ ગઈ છે. અને છેલ્લે એક અલગ જ પ્રકારનો વિષય ધરાવતી ફિલ્મ પોપટ થિયેટરમાં રજૂ થઈ, જેમાં એક એવા ડિસેબલ વ્યક્તિની વાત છે જે શરીરથી યુવાન થઈ ગયો હોવા છતાં નાના બાળક જેવો છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં પોપટનું પાત્ર જેમના જીવન પર આધારિત આ ફિલ્મ છે તે અજય બારોટે જ ભજવ્યું છે. આ ચેલેન્જિંગ કામ પ્રિનલ ઓબેરોય અને ભાવિન ત્રિવેદીએ કરેલું. ફિલ્મમાં પોપટના પિતાના પાત્રમાં રાગી જાનીનું કામ અદ્ભુત છે. ફિલ્મ દરેક રીતે સારી હોવા છતાં માર્કેટિંગના અભાવને કારણે બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી. હજુ આ ફિલ્મ કોઈ OTT પર રજૂ થઈ નથી. ટોપ 10 ફિલ્મો સિવાય આ વર્ષના બેસ્ટ એક્ટર તરીકે તમારી પસંદગી પ્રમાણે યુવા સુપરસ્ટારને પાછળ રાખી હિતુ કનોડિયા સૌની પ્રથમ પસંદ બન્યા છે. વશમાં હિતેન કુમારને બરાબર ટક્કર આપવા માટે તેઓ આ સ્થાન પામ્યા છે. બેસ્ટ એક્ટ્રેસ તરીકે ગયા વર્ષની જેમ જ વશ માટે જાનકી બોડીવાલા. બેસ્ટ વિલન તરીકે સ્વાભાવિક રીતે જ પ્રતાપ જેવા ખૂંખાર રોલને કારણે હિતેન કુમાર. સપોર્ટિંગ રોલમાં હરિઓમ હરી માટે સિદ્ધાર્થ રાંદેરિયા. બેસ્ટ સ્ટોરીમાં વશ માટે કૃષ્ણદેવ યાજ્ઞિક. બેસ્ટ ડિરેક્ટરમાં વશ માટે કૃષ્ણદેવ યાજ્ઞિક. બેસ્ટ મ્યુઝિકમાં 3 એક્કા માટે કેદાર અને ભાર્ગવ. અને છેલ્લે સૌથી ફેમસ ગીત તરીકે 3 એક્કાનું ટેહુક ગીત પસંદગી પામેલ છે. ગયા વર્ષે રજૂ થયેલ ફિલ્મો માટેના કરેલા સર્વેમાં આવેલા તમારા અભિપ્રાય પરથી આ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. છતાં તમને જો અલગ ટોપ 10 ફિલ્મ લાગતી હોય તો લિસ્ટ તમે શેર કરી શકો છો. આ વિડીયો સાથે જ 2024માં આવનારી 25થી વધારે ફિલ્મોની માહિતી આપતો વિડીયો અમે બનાવ્યો છે, તે એકવાર જોઈ લેજો. અમે હંમેશા ગુજરાતી ફિલ્મો અને સિરીઝ વિશેની અવનવી માહિતી તમને આપતા રહીશું, તો તેના માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. આપણે મળીશું નવી કોઈ માહિતી સાથે. જય જય ગરવી ગુજરાત.